જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક કાતરા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. 12 વાગી ગયા છે અને આ બાજુ મમ્મી મોટા મી રસ કાઢે છે. જો બધી કેરી એક હારે પાકી ગઈ છે અને હું આ બાજુ બટકા ખાઉં કેરીને. રસ નીકળી ગયો છે. મોટા મી આ બાજુ સાળે હું મોટા મી રસ કાઢો બોલત ખરી પણ તને આવે છે ને? અમારે છે ને ઘરમાં બધા શરમાય બહુ. તો ખાઈ પી લીધું છે ને આજે આખો દિવસ કાંઈ બ્લોગ તો હરખો ઉતરો નતો કારણ કે આજ કામ વધારે હતું અને અત્યારે સાંજ તો ખાઈ લીધું છે ને હું આવી ગયો છું હાલવા. મારીનો તો પાછા ઘર બાજુ આવી ગયા છે અને હવે જોઈ રમવા બમવાનું હશે નકર ઘરે જઈને ભૂઈ જાઓ ને બ્લોગનો આજ કાંઈ એટલો બધો મોટો બન્યો નહીં હોય. તો હાલ થી બેઠા જઈને જો મેચ ચાલે છે. શું લાગે છે કોણ જીતશે? હા આપણે સમજાઈ ગયું. 20,000 રાખવા છે 3 લાખ આટો ટ્રાય મારવી છે તારે. લાઈટ રમીને પાછો ઘરે આવી ગયો છું ને વાગ્યા છે 10:30 અને ભાઈ અહીંયા પિક્ચર જોવે છે. કયું છે ભાઈ પિક્ચરનું નામ? માર્કો જોવે છે. અને કાંઈ કહેવાનું આપણા ગાઈસને? અને અહીંયા ગૌતમભાઈ આવ્યો છે ચાંદલા છે એટલે મહેંદી મૂકવા એની ડિઝાઇન આપણે નક્કી કરી છે. હમણાં મહેંદી મુકાય છે એટલે આપણે ડિઝાઇનની જોઈ કઈ નક્કી કરી છે ને કેવી મૂકાણી છે એ તમને બતાવું. એક હાથમાં મહેંદી પૂરી થઈ ગઈ છે ને બીજા હાથમાં હાલે છે. કઈ કેવું છે? ગૌતમભાઈ કઈ કેવું છે? ના ના કાંઈ કેવું નથી. તમને ઈ તે બતાવી કેવી બની છે. તો મહેંદી થઈ ગઈ છે. કંઈક કરો. પિક્ચર પૂરું થઈ ગયું છે ને વાગી ગયા છે 11:30 અને બહુ ઊંઘ આવે છે. હાલો આજના બ્લોગમાં તો એટલું જ. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટિલ ધેન ગુડ લક, શેર, સબસ્ક્રાઇબ ટુ આર યુટ્યુબ ચેનલ જેનાથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બાય.